બદલાતી ઋતુઓમાં શરીરને મજબૂત રાખવું અને બીમારીથી બચવું દરેક માટે મહત્વરૂપ છે. ત્યારે ઠંડી, ગરમી, વાયરસ અને ઋતુ મુજબના પરિવર્તનો આપણા શરીર પર અસર કરતા હોય છે અને આ સાથે જ યોગ્ય પોષણ એ રોગ પ્રતિકારક શક્તિ જાળવવાનો સૌથી સારો સ્ત્રોત છે. તો સૂપને ન માત્ર સ્વાદિષ્ટ હોય છે પરંતુ હેલ્ધી પણ હોય છે. ત્યારે ચાલો જાણીએ સૂપ પીવાના અજબ ગજબ ફાયદાઓ વિશે. નમસ્કાર દર્શક મિત્રો, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. બદલાતી ઋતુઓમાં શરીરને મજબૂત રાખવા અને બીમારીથી બચવા માટે ખૂબ જ મહત્વપૂર્ણનો ભાગ છે એક સૂપ. તો મગના સૂપથી લઈને આદુ, લસણ, ગાજર, બીટ, તુલસી, આદુ અને મેથી લસણના સૂપ સુધી આ બધા જ સૂપ પાચન, રોગ પ્રતિકારક શક્તિ, ડિટોક્સિનેશન અને શરદી ખાંસી નિવારણ માટે ફાયદો આપે છે. તો સૂપનું સેવન કરવાથી શરીર ગરમ રહે છે અને ઉર્જા વધે છે, તો બીમારીથી પણ બચાવે છે. અને આ સાથે જ સૂપ ફક્ત સ્વાદિષ્ટ જ નથી પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદેમંદ છે તેવું નિષ્ણાંતોનું કહેવું છે. તો મગની દાળનો સૂપ સરળતાથી પચી જાય છે. તેને બનાવવા માટે ફક્ત દાળને રાંધો અને તેમાં હળદર, આદુ, જીરું અને થોડું ઘી ઉમેરી અને પછી આ સૂપ પી શકાય છે. અને આ સૂપ પીધા પછી થાક દૂર કરવામાં અને શરીરને ડિટોક્સિફાય કરવામાં મદદ કરે છે. અને જો તમે એનિમિયા કે નબળાઈથી પીડાતા હો અથવા તો તમારી ત્વચાની ચમક વધારવા માંગતા હો તો ગાજર અને બીટરૂટનો જ્યુસ પીવો ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. તો આ સૂપ ઘણા લોકોમાં પ્રિય પણ હોય છે અને શરીરને સ્વસ્થ રાખે છે. તો બાફેલા ગાજર અને બીટને સૂપમાં પીસી લો અને પછી કાળા મરી અને લીંબુ ઉમેરી અને તેને પીવામાં આવે છે. આ સાથે જ સરગવાનું સૂપ પણ હેલ્થ માટે ખૂબ જ ફાયદેમંદ ગણવામાં આવે છે. ત્યારે સવારમાં વોકિંગ કરવા જતા લોકો સૂપ પીને પોતાની ઉર્જા પૂર્ણ કરે છે. તો આદુ લસણનો સૂપ દવા રૂપે શરીરમાં કામ કરે છે અને તે ઘણી બીમારીઓ સામે રક્ષણ આપે છે. તે શરીરને ગરમ કરે છે અને તે ચપટી કાળા મરી ઉમેરવાથી તેનો સ્વાદ વધે છે. તો ગળાને શાંત કરે છે અને ઠંડી ઋતુમાં કોબીજ અને પાલકનો સૂપ પણ એક સારો વિકલ્પ બની શકે છે. તો મકાઈ અને મિશ્ર શાકભાજીનો સૂપ ખાવાથી શરીરને જબરજસ્ત ફાયદા થઈ શકે છે અને આ સૂપ સ્વાદિષ્ટ હોય છે, ઉર્જા પ્રદાન કરે છે. તો ગાજર, કઠોળ અને મકાઈ ઉમેરવાથી તેમાં સ્વાદમાં વધારો થાય છે અને એકવાર તમે જો આ સૂપ પીવો તો તમને દરરોજ સૂપ પીવાનું મન થઈ જાય છે. જો આ સાથે જ તમને જો શરદીથી રાહત મેળવવા માંગતા હો તો તુલસી આદુનો સૂપ ખૂબ જ ઉત્તમ વિકલ્પ છે. અને તુલસીના પાન, આદુ અને તજને ઉકાળો અને તેને ગાળી લો અને પછી સૂપ બનાવો અને તેનું સેવન કરો. તો તેને ધીમે ધીમે પીવાથી રાહત મળે છે. તો આ સાથે જ વધુ એક સૂપની વાત કરવામાં આવે તો દૂધી અને મસૂરની દાળનો સૂપ હળવા પાચન માટે ઉત્તમ માનવામાં આવે છે અને તે હળવો હોય છે, તેથી તેની કોઈ આડઅસર થતી નથી અને ઘી અને આદુ સાથે વધુ તે સંતુલિત થાય છે. તો મોટા ભાગે ટામેટાનો સૂપ લોકોમાં ફેવરિટ ગણાય છે અને તે પણ એક ઉત્તમ વિકલ્પ છે. તો આ સાથે જ પિત્ત અને બળતરાના ગુણધર્મને સંતુલિત કરવા માટે તે ફક્ત આદુ અને થોડું ઘી સાથે રાંધો અને આ સાથે જ મેથી લસણનો સૂપ પણ સાંધાની જડતા માટે ખૂબ જ ફાયદેમંદ છે. તે સાંધાની જડતાને શાંત કરે છે અને મેથીના પાન, આદુ અને લસણને ઘીમાં થોડીવાર સાંતળો અને પછી તેને ઉકાળો અને ત્યારબાદ તેનું સેવન કરો. આ સાથે જ જો તમને કંઈ પણ મીઠું ખાવાની ઈચ્છા હોય તો સક્કરિયાનો સૂપ એક ઉત્તમ વિકલ્પ છે અને બાફેલા સક્કરિયા, તજ અને ઘી સાથે ભેળવીને બનાવવામાં આવેલો સૂપ ગરમી આપે છે અને પેટને શાંત કરે છે. તો સક્કરિયામાં પોષક તત્વો ઘણા બધા હોય છે અને જેનું સેવન કરવાથી અત્યંત ફાયદો થાય છે. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. અહીં આપવામાં આવેલી જાણકારી વિથ નિષ્ણાંતોના જણા પર આધારિત છે. BS9 TV ન્યૂઝ આવી કોઈ પુષ્ટિ નથી કરતું. નમસ્કાર.